ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે વાત કરી રહ્યા હતા જીનેટિક્સની, જનીન વિદ્યાની. તો લાસ્ટ લેક્ચરની અંદર જો તમને યાદ હોય તો આપણે જેનેટિક્સની અંદર સામાન્ય કેટલીક માહિતીઓ જે છે એના વિશે ચર્ચા કરેલી હતી. તો હવે આપણે આજે આગળ જવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ડલ દ્વારા જે 14 અલગ અલગ શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત ઉપયોગમાં લીધેલી હતી પ્રયોગ માટે, એની ચર્ચા કરેલી હતી. એમાં આ બધા વિશે આપણે વાત કરેલી હતી. મેં તમને એવું સમજાવેલું હતું કે જે આ સાઈડના તમે જે જુઓ છો આ બધા પ્રભાવી લક્ષણો હતા, અને આ બાજુના જે હતા એ બધા પ્રચ્છન્ન લક્ષણો હતા. તો એની અંદર જો પ્રકાંડની ઊંચાઈ માટે વાત કરીએ તો ઊંચા છોડ પ્રભાવી બની જાય, નીચા જે છે એ પ્રચ્છન્ન બની જાય. જાંબલી પુષ્પ જે છે એ પ્રભાવી અને સફેદ પ્રચ્છન્ન બની જાય. પુષ્પનું સ્થાન આપણે સમજાવેલું, કક્ષીય એટલે કે કક્ષકલિકા બરાબર છે, એ પ્રભાવી અને અગ્રીય જે છે એ પ્રચ્છન્ન. સિંગના આકારમાં પણ ફૂલેલી પ્રભાવી અને સંકુચિત જે છે એ પ્રચ્છન્ન. મેં તમને સમજાવેલું હતું કે જે સંકુચિત છે એના માટે બીજો એક શબ્દ જે છે એ મણકામય પણ વપરાય છે, એટલે એ પણ ધ્યાનમાં લેજો. સિંગનો રંગ જે છે એમાં લીલો પ્રભાવી અને પીળો પ્રચ્છન્ન. બીજનો આકાર છે એમાં ગોળ પ્રભાવી ખરબચડો પ્રચ્છન્ન, અને બીજના રંગમાં પીળો પ્રભાવી અને લીલો પ્રચ્છન્ન. બરાબર છે. તો હવે આપણે વાત જે કરવાની છે એ વાત આપણે કરીશું મેન્ડલના પ્રયોગોની. પણ એની પહેલાં આપણે થોડીક વ્યાખ્યાઓની વાત કરી લઈએ. તો પહેલી જ વ્યાખ્યા જે છે, જે અહીંયા તમને જોવા મળે છે પ્રભાવી અને પ્રચ્છન્ન, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી. બીજું કે મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત લક્ષણો ધરાવતી વટાણાની જાત જોઈ હતી, અને એની અંદર કુલ 7 લક્ષણો જે છે એનો અભ્યાસ કરેલો હતો. મેં તમને સમજાવેલું હતું પ્રકાંડની ઊંચાઈ એટલે પ્રકાંડ માટેનું લક્ષણ છે. બરાબર છે. આ પ્રકાંડ માટે, આ 2 પુષ્પ માટે, આ 2 સિંગ માટે અને આ 2 બીજ માટે, એટલે કુલ 4 લક્ષણો જે છે એના વિશે વાત કરેલી હતી. બરાબર, 4 પ્રકારના. તો વાત આપણે વ્યાખ્યાની કરતા હતા, તો વ્યાખ્યાઓ જોઈએ. ચાલો, તો એમાં વાત કરીએ વ્યાખ્યાઓની. તો પહેલી વ્યાખ્યા જે છે એ પ્રભાવી લઈએ. બરાબર છે. અને બીજા નંબર ઉપર પ્રચ્છન્ન. તો પહેલાં પ્રભાવી અને પ્રચ્છન્ન સમજવું હોય ને તો પહેલાં 2 જનીનો જોઈએ, અને પછી એના લક્ષણો વિશેની વાત કરેલી હતી. આપણે એવું કીધું હતું કે પ્રભાવી એટલે શું, તો કે જે અભિવ્યક્તિ દર્શાવે. અને આ જે છે ને એ અભિવ્યક્તિ દર્શાવે નહીં, એટલે અસર દર્શાવે અથવા તો અસર ન દર્શાવે. જે અસર દર્શાવે એને આપણે પ્રભાવી ઘટક કહેશું, અને જે અસર નથી દર્શાવતા એને પ્રચ્છન્ન ઘટક કહેશું. આના સિવાયની વ્યાખ્યાઓની પણ આપણે થોડી વાત કરીશું. એમાં એક છે વૈકલ્પિક કારક, એટલે કે જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિ દર્શાવે છે એને આપણે વૈકલ્પિક કારક તરીકે ઓળખશું. વૈકલ્પિક કારક શું છે? તો જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિ દર્શાવે એને આપણે વૈકલ્પિક કારક તરીકે ઓળખશું. જે વિરોધાભાસી અભિવ્યક્તિ દર્શાવશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે એક જનીન જે છે ઊંચા માટે હોય, બીજો નીચા માટે હોય, તો 2 એકબીજાના વૈકલ્પિક કારકો જે છે એ કહી શકાય. હવે બીજા શબ્દો જે છે એ આપણે મેન્ડલના પ્રયોગમાં ખાસ ઉપયોગમાં લેશું. એમાં એક છે સમયુગ્મી જનીન સ્વરૂપ, અને બીજા નંબર ઉપર છે વિષમયુગ્મી જનીન સ્વરૂપ. જનીન સ્વરૂપ તો શું છે? તો સમયુગ્મીનો અર્થ એવો થાય કે એક જ સમાન જનીનો જે છે, બરાબર છે, એ જોવા મળશે. એટલે આખું જનીન જે સ્વરૂપ બનેલું હોય એ એક જ સમાન જનીનથી બનેલો હોય, અને આ જે છે 2 જુદા જુદા પ્રકારના જનીનથી બને. તો ફોર એક્ઝામ્પલ કે જો 2 એક જ સરખા ઘટકો હોય, ધારી લઈએ કે આપણે એ તો એ 2 જે છે 2 જ છે, તો એને સમયુગ્મી કહેવાય.
પરંતુ કેપિટલ એ ને સ્મોલ એ હોય તો એને આપણે શું કહેશું? વિષમયુગ્મી કહેશું. બરાબર છે. બે એ છે એની અંદર બંને એ છે એટલે બે સરખા છે એટલે એક જ સમાન કહી શકાય એટલે આપણે એને કહીશું સમયુગ્મી અને અહીંયા આપણે વિષમયુગ્મી. બીજી એક વાત કે જે સમયુગ્મી છે એને ઘણી વખત શુદ્ધ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે અને વિષમયુગ્મીને મિશ્ર સ્વરૂપ કહેવાય. આ પણ ખાસ આપણે ધ્યાનમાં લેશું. બરાબર છે. થોડીક આગળની વ્યાખ્યાઓ વિશે વાત કરીએ. તો આગળની જે વ્યાખ્યા છે એ આગળની વ્યાખ્યા છે જનીન સંજ્ઞા. જો હવે જનીન સંજ્ઞા શું છે તો કે આપણે છે ને દરેક જનીન માટે અમુક સંજ્ઞા જે છે એ જેનેટિક્સની અંદર યુઝ કરીએ છીએ અને આ સંજ્ઞાથી આપણે જેનેટિક્સની કેટલીક પાયાની માહિતીઓ મેળવીએ છીએ. તો સંજ્ઞા કેવી રીતે આપણે દર્શાવીએ? તો સૌથી પહેલાં કે કોઈ ઊંચો છોડ હોય તો આપણે ટોલ એટલે ઊંચો અંગ્રેજી વર્ડ છે તો એના માટે હું કેપિટલ ટી દર્શાવું છું. હવે કોઈ નીચો છોડ છે તો એને અંગ્રેજીમાં ડ્વાર્ફ કહે તો સ્મોલ કહી. તો અર્થ એવો થયો કે જે આપણે પહેલી સંજ્ઞા દર્શાવેલી છે, મેં પહેલી સંજ્ઞા દર્શાવી હતી કેપિટલ ટી, તો જે બીજી સંજ્ઞા છે આ એક લક્ષણ માટે છે, આ બીજા લક્ષણ માટે છે, તો આજે આપણે કેપિટલમાં દર્શાવેલું હોય તો બીજી સંજ્ઞા જે છે આના સ્મોલ લેટરમાં દર્શાવવાની. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો એક માટે એટલે કદાચ પ્રભાવી માટેની સંજ્ઞા જે છે મેં કેપિટલથી દર્શાવી છે તો સ્મોલ માટે જે આપણે જે દર્શાવીએ છીએ પ્રચ્છન્ન માટે એ હંમેશા હું સ્મોલ લેટરમાં દર્શાવીશ. બરાબર છે. અહીંયા મેં શું કરેલું છે તો કે પ્રભાવી લક્ષણ માટેની જે સંજ્ઞા હતી એ મેં કેપિટલમાં દર્શાવેલી હતી. તો પ્રચ્છન્ન લક્ષણ માટેની સંજ્ઞા જે છે ઉદાહરણ તરીકે નીચો છોડ છે, બરાબર છે, ડ્વાર્ફ આપણે કહીએ તો એના માટે જે ડી સંજ્ઞા આવે તો ડીનો યુઝ નહીં કરવાનો, આપણે શું કરશું? સ્મોલ ટીનો યુઝ કરશું. એટલે કોઈ એક જ સંજ્ઞા જે છે એનો ઉપયોગ કરવાનો થશે આપણે અહીંયા. બીજું કે અહીંયા આપણે જનીનની અંદર આપણે એક વાત કરવાની છે કે પિતૃઓ અને સંતતિઓ, આના માટે પણ જીનેટિક્સની અંદર ચોક્કસ સંજ્ઞાઓ છે. પિતૃઓ માટે પી સંજ્ઞા વપરાય છે અને સંતતિ માટે એફ સંજ્ઞા જે છે એ વાપરવામાં આવે છે. આની પાછળ પણ અમુક શબ્દો છે. પી એટલે પેરેન્ટલ તરીકે ઓળખાય, પેરેન્ટલ એટલે એનો પહેલો અક્ષર જે છે પી એટલે પિતૃઓ માટે આપણે સંજ્ઞા યુઝ કરીશું પી. બીજા નંબર ઉપર પેઢીની વાત કરી તો એના માટે ફિલિયલ એટલે કે એફ જે છે એનો યુઝ કરીશું. હવે બીજી એક વાત, હવે શું થશે કે બે પિતૃઓ જ્યારે એકબીજા સાથે સમયુગ્મનની ક્રિયા કરશે એ દરમિયાન શું થાય? ઘણી બધી પેઢીઓ જે છે સર્જાતી હોય. તો અહીંયા પહેલી સંતતિ જે છે અથવા તો પેઢી કહીએ આપણે તો F1 લખેલું હોય ને તો એનો અર્થ એવો થાય પ્રથમ પેઢી. એવી રીતે કદાચ F2 લખેલું હોય તો એનો અર્થ એવો થાય દ્વિતીય એટલે અથવા તો બીજી પેઢી. બીજી પેઢી. F3 હોય તો ત્રીજી પેઢી. એટલે ખાસ આ સંજ્ઞાઓ જે છે એ સમજવી જરૂરી છે. બરાબર છે. તો જીનેટિક્સની અંદર વધારે પડતી માહિતી મળશે. ઓકે, ચાલો તો હવે આપણે વાત કરવાની છે મેન્ડલના પ્રયોગની. તો આપણા અભ્યાસક્રમની અંદર મેન્ડલના બે પ્રયોગો આપેલા છે. એમાં એક છે એક સંકરણનો પ્રયોગ અને બીજા નંબર ઉપર છે દ્વિસંકરણનો પ્રયોગ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એક સંકરણના પ્રયોગની. તો એક સંકરણનો પ્રયોગ જે છે એ આપણે બે રીતે અભ્યાસમાં લેવાનો છે. એક આપણે સામાન્ય દ્વારા હું તમને ચાર્ટ દ્વારા સમજાવીશ અને બીજા નંબર ઉપર આપણે પ્યુનેટ સ્ક્વેર દ્વારા સમજશું. ચાલો તો શરૂઆતમાં આપણે વાત કરવાની છે એક સંકરણના પ્રયોગની. તો એક સંકરણનો પ્રયોગ. હવે ગઈકાલે આપણે મેન્ડલની સફળતાના કેટલાક કારણોનો અભ્યાસ કરેલો હતો, બરાબર? તમને યાદ હશે. તો એની અંદર એક કારણ એવું હતું કે મેન્ડલે કોઈ ચોક્કસ સમયે કોઈ એક જ લક્ષણ ઉપર પોતાનું કાર્ય કર્યું અથવા તો એક જ લક્ષણ ઉપર પ્રયોગ કર્યો અને એને પરિણામે મેન્ડલ વધુ સફળ થયા. બસ, તો આ જ પોઈન્ટ જે છે ને એના ઉપરથી આપણે એક સંકરણના પ્રયોગની વાત કરવાની છે. તો એક સંકરણનો પ્રયોગ શું છે? તો કે કોઈ એક જ લક્ષણનો અભ્યાસ કરવાની જે
આખો પ્રયોગ કરેલો છે, એક જ લક્ષણને આધીન એને આપણે એક સંકરણનો પ્રયોગ કહેશું. તો માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને એક સંકરણનો પ્રયોગ કરવામાં આવેલ હતો. બરાબર. મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કરેલો હતો. તો આમાં ધ્યાનમાં રાખવા માટેનું લક્ષણ કયું હતું? તો એ લક્ષણ હતું પ્રકાંડની ઊંચાઈ. તો પ્રકાંડની ઊંચાઈ માટે તમને યાદ હોય તો આપણે જે 7 વિરોધાભાસી લક્ષણો આપેલા હતા એની અંદર આપણે એવી વાત કરેલી હતી કે ઊંચો છોડે હોય અને નીચો છોડે હોય. બરાબર છે. એમાં ઊંચો જે છે ને એ પ્રભાવી લક્ષણ હતું અને નીચો જે છે ને એ પ્રચ્છન્ન લક્ષણ હતું. એટલે મેન્ડલે જે ઊંચા છોડની વાત કરેલી હતી એ ઊંચો છોડ જે છે, એ આશરે 2 મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હતો અને જે નીચો છોડ હતો એ આશરે 1.5 મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હતો. બરાબર છે. તો આના માટે સૌથી પહેલાં આપણે જનીન સંજ્ઞાઓ જે છે ને એ નક્કી કરવી પડે. એટલે અહીંયાથી આપણે પ્રયોગ જે છે શરૂ કરીએ છીએ. તો હંમેશા જનીન જે છે એ યુગ્મ એટલે કે જોડ સ્વરૂપે આપણે લખવાના છે. એટલે કે અહીંયા હું પહેલું જનીન સ્વરૂપ લખું છું કેપિટલ ટી. તો કેપિટલ ટી જે છે એ ઊંચા છોડ માટે છે. બીજા નંબર ઉપર વાત કરીએ સ્મોલ ટી છે તો એ નીચા છોડ માટે છે. કેપિટલ ટી જે છે અહીંયા પ્રભાવી લક્ષણ માટે છે અને સ્મોલ ટી જે છે એ પ્રચ્છન્ન છે. મેં તમને કાલે કીધું હતું કે કોષ્ટક જે છે યાદ રાખવાનું છે. બરાબર છે. મેં તમને એવું પણ કીધેલું હતું કે કોષ્ટકની અંદર જે તમારી ડાબી બાજુના છે બધા પ્રભાવી હતા અને જમણી બાજુના જે છે એ પ્રચ્છન્ન હતા. મેં તમને દોરીને પણ સમજાવેલું હતું. એટલે એની ઉપરથી જ આપણે નક્કી કરેલું છે કે આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. ઓકે. તો હવે આપણે સંકરણની પ્રક્રિયા જે છે એ શરૂ કરવાની છે. તો સૌથી પહેલાં શું છે તો કે અહીંયા થોડુંક આપણે જગ્યા છે તો અહીંયાથી શરૂઆત કરીશું. તો આપણી જોડે કેપિટલ ટી છે. એટલે કે આ જે છે એ ઊંચા છોડ છે, ઊંચો છોડ. આ ક્રોસનો અર્થ એવો થાય સંકરણ. કરાવશું આપણે સ્મોલ ટી એટલે કે નીચા છોડ સાથે. એટલે કે આ બંને જે છે એ બની ગયા આપણા પેરેન્ટ પિતૃઓ. હવે શું થાય તો કે અહીંયાથી શું કયા 2 ઘટકો તમને મળશે? તો અહીંયાથી મને મળશે કેપિટલ ટી. અહીંયાથી મને મળશે સ્મોલ ટી. હવે આપણે શું કરાવશું તો કે આનું જે કેપિટલ ટી છે એનું સંકરણ એક વખત સ્મોલ ટી સાથે, ફરી વખત પણ આની સાથે, એવી રીતે આ બીજા ટીનું સ્મોલ ટી અને સ્મોલ ટી સાથે. તો પહેલાંની જ વાત કરીએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી આ બે ભેગા થઈને બનાવશે કેપિટલ ટી સ્મોલ ટી. બીજા નંબર ઉપર કેપિટલ ટી અને સ્મોલ ટી ભેગા મળીને બનાવશે કેપિટલ ટી સ્મોલ ટી. ત્રીજા નંબર ઉપર કેપિટલ ટી અને સ્મોલ ટી ભેગા મળીને બનાવશે કેપિટલ ટી સ્મોલ ટી અને ચોથા નંબર ઉપર પણ કેપિટલ ટી સ્મોલ ટી ભેગા મળીને બનાવશે કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા જે તમને મળી છે એ આપણી પહેલી સંતતિ છે એટલે આપણે એને કહેશું F1 પેઢી, જે મુજબ આપણે આગળ વાત કરેલી હતી. તો F1 પેઢીમાં આપણને કેપિટલ ટી પણ મળે છે અને સ્મોલ ટી પણ મળે છે. બરાબર છે. તો પહેલું જે આપણે કરાયું ને એ શું કરેલું તો કે પરફલન હતું. આ છોડ જે છે એની પરાગરજ અહીંયા નાખેલી હતી, આ છોડની પરાગરજ અહીંયા નાખેલી હતી. તો એને પરિણામે તમને શું પરિણામ મળેલું તો કે બધા કેપિટલ ટી સ્મોલ ટી. હવે કેપિટલ ટી સ્મોલ ટીની અંદર જે જનીન તમે જુઓ છો કેપિટલ ટી, ખાસ જોજો, એ કેપિટલ ટી શું દર્શાવે છે તો કે કેપિટલ ટી દર્શાવે છે ઊંચા છોડ માટેની પ્રભાવી છે. એટલે કે એક કેપિટલ ટી હાજર હશે ને તો પણ છોડ કેવો બનશે? ઊંચો બનશે. કેમ? કારણ કે તે પ્રભાવી છે. બરાબર છે. એટલે અહીંયા તમને જે બધા છોડ મળે છે એ બધા છોડ ઊંચા મળશે, ઊંચા મળે. એટલે કે સંતતિ 100% ઊંચી મળી, 100% ઊંચી સંતતિ. રેડી? હવે શું કરાવવાનું છે તો કે જે તમારા કેપિટલ ટી સ્મોલ ટી હતા એ કેપિટલ ટી સ્મોલ ટી સાથે આપણે પરફલન કરાવશું, સ્વફલન. બરાબર છે. જો એટલે કે આ કેપિટલ ટી સ્મોલ ટી છે, કેપિટલ ટી સ્મોલ ટી છે.
તો અહીંયા શું મળશે તો કે મને બે ઘટકો મળશે, એક છે કેપિટલ ટી, બીજા નંબર ઉપર છે સ્મોલ ટી. સેકન્ડ વન અહીંયા પણ કેપિટલ ટી છે, અહીંયા પણ સ્મોલ ટી છે. તો જે આપણે પહેલાં કરાવેલું હતું ને એવું જ કરાવવાનું છે અહીંયા પણ, કે જે આ એક કેપિટલ ટી જે છે એ કેપિટલ ટી જે છે એ કેપિટલ ટી સાથે જોડાશે એટલે મળશે કેપિટલ ટી. આ બીજો કેપિટલ ટી જે છે એ આ સ્મોલ ટી સાથે જોડાશે એટલે મળશે કેપિટલ ટી સ્મોલ ટી. આ ત્રીજો સ્મોલ ટી છે એ આ કેપિટલ ટી સાથે જોડાય એટલે મળશે કેપિટલ ટી સ્મોલ ટી. અને લાસ્ટમાં આ બંને સ્મોલ ટી જોડાય એટલે મળશે સ્મોલ ટી. તો આજે મળેલી છે એ આપણને મળી છે F2 પેઢી, F1 પેઢી, F2 પેઢી. તો કેપિટલ ટી શું છે? તો જો અહીંયા ધ્યાન આપો, કેપિટલ ટી છે ઊંચા છોડ માટે જે પ્રભાવી છે, એટલે આપણે અહીંયા લખશું છોડ ઊંચો છોડ. કેપિટલ ટી સ્મોલ ટી આપણને ખબર નહોતી, પણ અહીંયા આપણે વાત કરી કે બધા છોડ ઊંચા મળતા હતા મેન્ડલને, તો આ શું મળે તો કે ઊંચો છોડ. એ પણ બાજુમાં જ છે એટલે આને પણ કહેશું ઊંચો છોડ. સ્મોલ ટી અહીંયા જુઓ, સ્મોલ ટી નીચા છોડ માટે છે, પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે એટલે કે નીચો છોડ. એટલે આપણે એમ કહી શકાય કે જે F2 પેઢી છે એની અંદર 3 છોડ જે છે એ તમને ઊંચા મળેલા છે અને એક છોડ જે છે એ તમને નીચો મળેલો છે, એટલે પ્રમાણ મળ્યું 3:1, 3:1. ક્યાંથી મળ્યું પ્રમાણ તો કે એક સંકરણના પ્રયોગમાંથી. એક સંકરણનું પ્રમાણ શું મળે છે 3:1, એટલે કે ટકાવારીમાં આપણે જો આને લખવું હોય તો આમ લખી શકાય કે 75% જે છે એ ઊંચા છોડ છે અને 25% જે છે એ નીચા છોડ છે. એટલે મેન્ડલે કુલ ગાણિતિક રીતે વાત કરીને તો કુલ 164 છોડ ઉગાડેલા હતા, એમાંથી એમને 787 છોડ ઊંચા મળેલા અને 277 છોડ જે છે ને એ નીચા મળેલા. બરાબર છે, આ મેન્ડલનું તારણ હતું. તો આ હતો એક સંકરણનો પ્રયોગ. બરાબર છે. ઓકે, તો આપણે અત્યાર સુધી માત્ર એક સંકરણનો પ્રયોગ જોયો. એક સંકરણનો પ્રયોગ જોયા બાદ હવે આપણે આજે સામાન્ય ચાર્ટ સ્વરૂપે જે દોરેલો છે ને એને પ્યુનેટ સ્ક્વેરથી સમજાવીશું. પ્યુનેટ સ્ક્વેર શું છે તો કે પ્યુનેટ દ્વારા આપવામાં આવેલું એક બરાબર છે, ચોરસ જેવી રચના છે. તો હવે આપણે જોઈએ એક સંકરણનો પ્રયોગ પ્યુનેટ સ્ક્વેરની મદદથી. અને હું અહીંયા એમને જ રાખું છું. બરાબર છે કે આની ઉપરથી હું તમને પ્યુનેટ સ્ક્વેર દોરતા શીખવાડીશ. તો પ્યુનેટ સ્ક્વેર જે છે, આપણે વાત કરી કે ચોરસ છે, તો પહેલાં આપણે પ્યુનેટ સ્ક્વેર એક દોરી નાખીએ. ફોર એક્ઝામ્પલ કે હું પ્યુનેટ સ્ક્વેર આવી રીતે અહીંયા દોરું છું. આ પ્યુનેટ સ્ક્વેર છે આપણું, એક ધારી લ્યો. બરાબર છે. એક બાજુ આપણે નર ઘટક મૂકશું અને બીજી બાજુ માદા ઘટક મૂકશું. તો શરૂઆત આપણે જે પિતૃઓ હતા કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી ત્યાંથી જ કરીશું. તો હું એક સાઈડ કેપિટલ ટી મૂકીશ, બીજી સાઈડ સ્મોલ ટી મૂકીશ. હવે શું કરવાનું છે આપણે? તો પેલું એક કેપિટલ ટી લઈએ, આને આપણે લઈએ છીએ, તો એનું સંકરણ સ્મોલ ટી સાથે, એટલે પેલું તમને શું મળશે કેપિટલ ટી સ્મોલ ટી. આની જ પ્રક્રિયા આની સાથે કરાવું એટલે કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, બરાબર છે. તો હવે આને છે ને હું ભૂસી નાખું છું, અથવા તો બીજા કલરની માર્કરથી હું તમને દર્શાવું કે સેમ ટુ સેમ હવે બીજા કેપિટલ ટીનો વારો છે. તો એની પ્રક્રિયા પણ પહેલાં આપણે કેપિટલ ટી સાથે કરાવશું અને પછી સ્મોલ ટી સાથે કરાવશું. એટલે કેપિટલ ટી સ્મોલ ટી. એટલે આપણને જે F1 પેઢી મળે છે એમાં બધા ઊંચા છોડ છે. તમે જે પ્રમાણે આપણે વાત કરી હતી અહીંયા કે બધા ઊંચા છોડ મળશે, એવી જ રીતે અહીંયા બધા ઊંચા છોડ જે છે એ મળે છે. તો બીજી આપણે વાત કરી લીધી કે શું કીધું તો કે કેપિટલ ટી સ્મોલ ટી જે સ્વફલન આપણે કરાવતા હતા, તો એની વાત કરવાની છે. તો ફરીવાર પ્યુનેટ સ્ક્વેર જે છે એ આપણે દોરવું પડશે. આ પ્યુનેટ સ્ક્વેર દોરી નાખ્યું આપણે. ચાલો,
तो एक साइड हूँ मूकीश कैपिटल टी स्मॉल टी એટલે કે નર ઘટકો, બીજી સાઈડે મૂકીશ કેપિટલ ટી સ્મોલ ટી. હવે શું કરતા હતા આપણે? તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી હું એક કેપિટલ ટી જે છે એને લઈશ અને કેપિટલ ટી સાથે પ્રક્રિયા કરાવું એટલે કેપિટલ ટી મળશે. એ જ કેપિટલ ટી જે છે એની ફરી વખત આપણે સ્મોલ ટી સાથે પ્રક્રિયા કરાવીએ તો કેપિટલ ટી સ્મોલ ટી મળશે. હવે ફરીવાર આપણે લઈશું સ્મોલ ટીને. તો સ્મોલ ટી સાથે વાત કરવાની છે આપણે. તો સ્મોલ ટી જે છે એ સ્મોલ ટીની પહેલી વખત કેપિટલ ટી સાથે કરાવો પ્રક્રિયા એટલે કેપિટલ ટી સ્મોલ ટી મળે અને ફરી સ્મોલ ટી સાથે કરાવો એટલે સ્મોલ ટી મળે. આ જે એરોસ જે તમે દોરેલા છે ને એ તમને માત્ર સમજાવવા ખાતર દોરેલા છે. તમારે એક્ઝામમાં આવા એરોસ દોરવાની જરૂર નથી. તમને ખબર પડે કેવી રીતે સંકરણ થાય છે એટલા માટે દર્શાવેલા છે, બરાબર છે. બાકી તમે સિમ્પલ પણ દોરી શકો છો. તો અહીંયા આપણને જે ચાર સંતતિઓ મળે છે F2 પેઢી માટે, બરાબર છે. હવે બે શબ્દો છે, એક છે જનીન સ્વરૂપ, જનીન પ્રકાર અને એક છે સ્વરૂપ પ્રકાર, બરાબર છે. તો એ બે વિશે આપણે વાત કરવાની છે, સમજવાની છે બંને વ્યાખ્યા, કે સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ શું છે. સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને બીજા નંબર ઉપર છે જનીન પ્રકાર પ્રમાણ. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ શું છે સમજીએ પહેલાં. જો તો આપણે જે F2 પેઢી મળી, F2 પેઢી માટે ચર્ચા કરવાની છે. તો એમાં આપણને ચાર સંતતિ મળી. જો આ પહેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. તો કઈ હતી? તો કે એક હતી કેપિટલ ટી, બીજી હતી કેપિટલ ટી સ્મોલ ટી, ત્રીજી હતી કેપિટલ ટી સ્મોલ ટી અને ચોથી હતી સ્મોલ ટી. આપણે એ વાત કરી કે આ જે છે એ ઊંચા છોડ હતા, આ પણ ઊંચા છોડ હતા, આ પણ ઊંચા છોડ હતા, આ નીચા છોડ હતા. તો પેલો મેં શબ્દ લખેલો છે સ્વરૂપ પ્રકાર. તો સ્વરૂપ પ્રકારનો અર્થ એવો થશે કે તમારી જે સંતતિ છે એમના સ્વરૂપો કયા છે. તો જો તમે જુઓ અહીંયા કે ત્રણ જે સ્વરૂપો તમે જુઓ છો ને એ ત્રણે ત્રણ ઊંચા છે, એટલે આપણે અહીંયા લખતા હતા 3, બરાબર. એક જે છે ને એ નીચું છે, જો જેમ 1. તો આ તમને મળી ગયું સ્વરૂપ પ્રકાર 3:1. ખ્યાલ આવશે? સ્વરૂપ પ્રકારમાં આપણે સંતતિના સ્વરૂપોને આધારે રેશિયો જે છે, બરાબર છે, એ જેમમાં દર્શાવવાનો છે. ટકાવારીમાં આપણે વાત કરીએ તો 75% અને 25%, 25%, બરાબર છે. તો આ જે વાત હતી આપણી સ્વરૂપ પ્રકારની હતી કે જેને આપણે ફિનોટાઇપ તરીકે ઓળખશું. અંગ્રેજીમાં સ્વરૂપ પ્રકાર જે છે એને ફિનોટાઇપ કહીશું અને જનીન પ્રકારને આપણે જીનોટાઇપ કહીશું. ઓકે. હવે બીજી વાત, જનીન પ્રકાર એટલે શું? તો તમને જે સંતતિ મળી છે, ફોર એક્ઝામ્પલ કે આપણને જે સંતતિ મળી હતી એ આવી હતી કે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી. તો એના જનીન પ્રકારો કયા કયા છે? તો ફોર એક્ઝામ્પલ કે આ પહેલી સંતતિ છે ને એનું જનીન પ્રકાર એવો છે કે બંને કેપિટલ ટી ધરાવે છે. બીજી જે સંતતિ છે એનો જનીન પ્રકાર એવો છે કે એક કેપિટલ ટી સ્મોલ ટી ધરાવે છે. ત્રીજી સંતતિ પણ બીજા જેવું જ તે, એટલે કે કેપિટલ ટી ને સ્મોલ ટી ધરાવે છે. પરંતુ ચોથી સંતતિ જે છે ને એ બે સ્મોલ ટી ધરાવે છે. એનો અર્થ એવો થયો કે આપણી જે સંતતિઓ મળી છે એની અંદર કેપિટલ ટી ધરાવતી સંતતિ કેટલી છે? તો કે 1 છે. કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતી સંતતિ કેટલી છે? 2 છે. સ્મોલ ટી ધરાવતી સંતતિ કેટલી છે? 1 છે. તો આજે તમે જુઓ છો 1:2:1, 1:2:1. આ જે મળ્યું એ તમારું છે જીનોટાઇપ, એટલે કે જનીન પ્રમાણ પ્રકાર. તો જનીન પ્રમાણ પ્રકાર શું મળશે? 1:2:1. ટકાવારીમાં લખવું હોય તો 25%, 50% અને 25%. ઓકે, કમ્પ્લીટ. તો સમજાશે એક સંકરણનો પ્રયોગ અહીંયા સુધી, બરાબર છે. આપણે બધી જ વાત કરી નાખેલી છે.
ઓકે, તો હવે થોડીક ગાણિતિક વાત કરવાની છે આપણે વિદ્યાર્થીઓ. બાયોલોજીમાં ગણિત આવી ગયું છે થોડુંક, તો થોડીક જોઈ લઈએ કે આપણે આના પહેલાં જે ટોપિક જોયો હતો એક સંકરણનો પ્રયોગ, મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, બરાબર છે. હવે જે આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હતો એમાં આપણને છેલ્લે બે પ્રકારના પરિણામ મળેલા, એક સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને બીજું હતું જનીન પ્રકાર પ્રમાણ. તો જે સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને બીજા નંબર ઉપર જનીન પ્રકાર પ્રમાણ, આ બેમાં જે સ્વરૂપો મળેલા હતા એમાં તમને યાદ હોય તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળેલું હતું 3:1 અને જનીન પ્રકાર મળેલું હતું 1:2:1, એટલે કે પહેલું ફિનોટાઈપ ને બીજું જીનોટાઈપ. હવે આજે છે ને એને આપણે ગાણિતિક સ્વરૂપે સોલ્વ કરવાનું છે. તમે જો પ્રાઇમરી લેવલમાં એક આ સૂત્ર ભણેલા હશો કે આવું સૂત્ર a+b² ઇઝ ઇક્વલ ટુ, આપણે એવું સૂત્ર ભણતા હતા કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હા, આનો જ ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરશું? તો એક સંકરણના પ્રયોગની અંદર આપણે શું કરેલું હતું? તો કે આપણે બે ઘટકોનો અભ્યાસ કરેલો હતો કે કેપિટલ ટી કે જે ઊંચા છોડ માટે હતું અને સ્મોલ ટી કે જે નીચા છોડ માટે હતું. તો અહીંયા આપણે શું કરીશું? તો કે આના બરાબર જો 50% લક્ષણ આ 50% લક્ષણ આ બે ભેગા થઈને તે નવી સંતતિ આપવાના છે. તો આપણે આવું દર્શાવીએ કે 1/2 ઇન્ટુ કેપિટલ ટી અને આના માટે 1/2 ઇન્ટુ સ્મોલ ટી. તો હવે આનું જ આપણે વિસ્તરણ કરીએ આ સૂત્રની મદદથી તો શું આવે જોઈએ, બરાબર છે. તો જો સૂત્ર જે છે ને આપણે આવું કરશું કે 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી આખા કાઉન્સનો વર્ગ. તો જે આ સૂત્ર હતું એના આધારે આપણે ગાણિતિક તર્ક લગાવવાનો છે. તો આવું થઈ શકે કે પહેલાં આ પહેલું પદ છે, આને એ ધારી લ્યો, વધારે ખબર ના પડતી હોય મારી જેમ ગણિતમાં તો આવું કરી શકાય. તો પહેલા પદનો વર્ગ એટલે 1/2 કેપિટલ ટી સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે 1/t કેપિટલ ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી સ્ક્વેર. મળે આવું? જો તમને શીખવાડું છું કે આ પ્રમાણ કેવી રીતે આવે છે તો જો આપણે હવે છે ને એક કામ કરવાનું છે. આપણે શું મેથ્સમાં આવું લખી કે ભાઈ ટી સ્ક્વેર, પણ અહીંયા બાયોલોજી છે એટલે ટી સ્ક્વેર નહીં લખીએ આપણે, પણ ટી ઇન્ટુ ટી એટલે કે કેપિટલ ટી અને કેપિટલ ટી બે વખત લખીશું. તો શું થાય કે ભાઈ આનું થશે 1/4 કેપિટલ ટી પ્લસ, હવે ભાઈ તમને જો ગણિતમાં વિસ્તરણ કરતા તો આવડતું જ હશે, એટલે કે આ બે ઉડી જાય ને એવું બધું ખબર હશે, એટલે 1/2 રાખીએ સીધું કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ ભાઈ આનો વર્ગ થાય 1/4 સ્મોલ ટી. તો છેલ્લે તમને આ ઘટકો મળ્યા. હવે તમે વિચારો કે અહીંયા તમે એક વાત જો 1/4 પર્સન્ટેજ હંમેશા 100 માટે હોય, બરાબર છે. એટલે આના માટે આપણે એમ કહી શકાય કે 25% કેપિટલ ટી 50% કેપિટલ ટી સ્મોલ ટી 25% સ્મોલ ટી એટલે કે 1:2:1 કેપિટલ ટી મળેલા, કેપિટલ ટી મળેલા, સ્મોલ ટી મળેલા. તો જો તમને યાદ હોય તો આવું પ્રમાણ જે છે જેને આપણે નામ આપતા હતા જનીન પ્રમાણ કે જે આપણે અહીંયા જોયું હતું, એટલે આવી રીતે આ જનીન પ્રમાણ જે છે એ મેળવવામાં આવેલું છે જેની આ ગાણિતિક રજૂઆત હતી, બરાબર છે. ઓકે, તો હવે નવો ટોપિક જે આપણે જોવાનો છે એ ટોપિક જે છે એનું નામ છે કસોટી સંકરણ. તો વાત કરીએ આપણે કસોટી સંકરણની, બરાબર છે. બુકની અંદર આપેલું છે પ્યુનેટ સ્ક્વેર દ્વારા. તો પહેલાં તો કસોટી સંકરણ શું છે, ટેસ્ટ ક્રોસ કરી છે આપણે. તો કસોટી સંકરણ એટલે શું? તો કે આવનારી જે સંતતિ છે
એ લક્ષણો માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ જાણવા માટે જે સંકરણ કરવામાં આવે છે એને આપણે કસોટી સંકરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। ફરી એકવાર વ્યાખ્યા બોલું છું કે લક્ષણોને લીધે સંતતિ જે છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે, એટલે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, આવનારી સંતતિ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે માટે કરવામાં આવતું સંકરણ કસોટી સંકરણ તરીકે ઓળખાય છે, ટેસ્ટ ક્રોસ। બે શબ્દ છે જે આપણે ભણેલા છીએ, એક છે સમયુગ્મી અને વિષમયુગ્મી, બરાબર છે। એવું મેં સમજાવેલું હતું કે બે જ એક જ સરખા હોય, એટલે કે કેપિટલ ટી તો એને આપણે સમયુગ્મી કહીશું, સ્મોલ ટી સમયુગ્મી છે, પણ કેપિટલ ટી વિષમયુગ્મી છે, બરાબર છે, ઓકે। તો કસોટી સંકરણની ક્રિયા જે છે એનું પરિણામ આપણે મેળવવાનું છે એક સંકરણના પ્રયોગ માટે। તો અહીંયા આપણે, બરાબર છે, જે ટોપિક છે એ સમજવાનો છે, એમાં બુકની અંદર પણ એક એક્ઝામ્પલ આપેલું છે, તો એ જ એક્ઝામ્પલ જે છે આપણે સમજીએ। તો બુકની અંદર તમને આવું એક્ઝામ્પલ આપેલું છે કે કેપિટલ W આ જે છે એ સફેદ ફૂલ માટે છે, બરાબર છે। સફેદ ફૂલ માટે આપણે વાત કરવાની છે, તો કેપિટલ સફેદ ફૂલ જે છે એના માટે આપણે, અને બીજા નંબર ઉપર જાંબલી પુષ્પ જે છે એ લેવાનું થશે આપણે, એટલે પેલા સ્મોલ W, ઓકે। અને અહીંયા બીજા નંબર ઉપર આપણે લેશું કેપિટલ W, એટલે આ જાંબલી પુષ્પ, એટલે સફેદ ફૂલ જે છે હવે આ અને જાંબલી ફૂલ છે, તો આપણે વાત કરી હતી કે જાંબલી પ્રભાવી છે, સફેદ પ્રચ્છન્ન છે। તો હવે આપણે એક સંકરણના પ્રયોગની રીતે વિચારીએ ને વિદ્યાર્થીઓ, તો એક સંકરણના પ્રયોગની રીતે આપણને રિઝલ્ટ કેવું મળે, તો ડાયરેક્ટ આપણે પ્યુનેટ સ્ક્વેરથી તે થોડુંક સમજીએ। તો આ હું પ્યુનેટ સ્ક્વેર દોરું છું, પેરેન્ટ પિતૃઓ જે છે તો જો સૌથી પહેલાં અહીંયા એક આપણે કામ કરીએ, W કેપિટલ અને અહીંયા પણ કેપિટલ W, અહીંયા આપણે સ્મોલ w રાખીએ। હવે ઓલું એરો કરવાની જરૂર નથી, તમે સમજી શકો છો। તો સૌથી પહેલાં કેપિટલ W અને સ્મોલ w, આ કેપિટલ W અને સ્મોલ w હવે ભેગા થઈ ગયા। બીજા નંબર ઉપર કેપિટલ W અને સ્મોલ w ભેગા થશે, અહીંયા પણ કેપિટલ W સ્મોલ w, અહીંયા પણ કેપિટલ W સ્મોલ w। તો બધા પુષ્પો જે છે જે પ્રભાવી અવસ્થા હશે એવા મળશે, તો અહીંયા પ્રભાવી હતા જાંબલી, તો જાંબલી મળે, બરાબર છે, ઓકે। તો હવે શું કરીશું, તો કે હવે કસોટી સંકરણ જે છે ને એની એક લાક્ષણિકતા છે। તો તમને જે આ F1 પેઢી મળી છે, F1 પેઢી, તો આ F1 પેઢી જે છે એ F1 પેઢીની ક્રિયા આના પછીનું જે આના પહેલાંનું જે આપણે પ્રચ્છન્ન જનીન છે એની સાથે કરવાની છે। એટલે આની અંદર તમને બધા ઘટકો કેવા મળ્યા, કેપિટલ W સ્મોલ w, તો એનું સંકરણ સ્મોલ w સાથે કરશું। તો જો સ્મોલ w સાથે સંકરણ કરીએ તો આપણને F2 પેઢી શું મળે એ આપણે જોવાનું છે। તો અહીંયા હું ફરી એકવાર પ્યુનેટ સ્ક્વેર દોરીશ, આ મેં દોરી નાખ્યું પ્યુનેટ સ્ક્વેર આવી રીતે। તો એક સાઈડ હું મૂકું કેપિટલ W સ્મોલ w અને બીજી બાજુ મૂકીશું બંને સ્મોલ w, બરાબર છે। આ તમને મળશે F2 પેઢી। તો જો આ કેપિટલ W અને કેપિટલ W બંને ભેગા મળે એટલે બનશે કેપિટલ W સ્મોલ w, અહીંયા પણ કેપિટલ W સ્મોલ w, હવે વધ્યું સ્મોલ w, તો બંને સાથે ભેગા મળીને સ્મોલ w મળશે। તો તમે ખાસ જુઓ તો 50% તમને જે મળેલી છે સંતતિ એ કેપિટલ W સ્મોલ w વાળી છે, અને બાકીની 50% જે સંતતિ છે એ સ્મોલ w વાળી છે। એટલે આ બાજુની તમે જે જુઓ છો ને, એટલે 50% તમને કેવા પ્રમાણ મળ્યા, કેપિટલ W સ્મોલ w, અને બાકીના 50% શું મળ્યા, સ્મોલ w। ખ્યાલ આવે છે? તો આનો અર્થ એવો થયો કે 50% જાંબલી રંગના પુષ્પવાળા અને 50% સફેદ રંગના પુષ્પવાળા ઘટકો જે છે આપણને મળે છે। અને જ્યારે 50% પ્રમાણ હોય તો અને એને જેમમાં કન્વર્ટ કરવું હોય તો એનું પ્રમાણ આવું થાય 1:50।
1 પ્રમાણ જે છે એ મળશે. તો અહીંયા આપણે એમ લખી શકાય કે એક સંકરણના પ્રયોગ માટે કસોટી સંકરણનું પ્રમાણ શું મળે છે? 1:1, એટલે કે 50% જાંબલી અને 50% સફેદ રંગના પુષ્પો મળે છે. અહીંયા આપણે પુષ્પના રંગ ઉપરથી તારણ મેળવ્યું છે. તમે પ્રકાંડ ઉપરથી પણ આ બનાવી શકો છો, સેમ રિઝલ્ટ આવશે. બરાબર છે. એટલે આ રીતે વાત હતી કસોટી સંકરણની.